હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. ઓકે, બિન સચિવાલયની એક્ઝામ રદ થઈ ગઈ છે તો નિરાશ થવાની જરૂર નથી. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં આજે આપણે ગુજરાત પોલીસ એટલે કે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈની જે આવી રહી છે એક્ઝામ એમના વિશે ચર્ચા કરવાના છીએ. ચલો, તો કોન્સ્ટેબલમાં ઘણા બધું વેટેજ ધરાવતો ભારતની ભૂગોળ. ઓકે, તો ભારતની ભૂગોળના 50 જેટલા, આઈ થિંક 50થી પણ વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. અને અમારીથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ચલો. પ્રથમ ક્વેશ્ચન છે કે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, બધા સિલેક્ટિવ ક્વેશ્ચન છે. ઓકે, તો સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો વિષુવવૃત્ત. ડી તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો વિષુવવૃત્ત. ચલો, તમારા માટેનો ક્વેશ્ચન છે કે આપણા પૃથ્વી પર આડી લીટીને આપણે અક્ષાંશ કહેતા હોઈએ છીએ અને ઊભી લીટીને આપણે રેખાંશ કહેતા હોઈએ છીએ. તો ઊભી લીટી એટલે કે 360 જેટલા રેખાંશ આવેલા છે, તો તમારે જણાવવાનું છે કે અક્ષાંશ કેટલા આવેલા છે. ઓકે, આપણા પૃથ્વીના ગોળાર્ધ પર અક્ષાંશ રેખા કેટલી આવેલી છે. ડન. ચલો, આ તમારા માટેનો પહેલા જ પ્રશ્નમાં એડિશનલ ક્વેશ્ચન થઈ ગયો, એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ચલો, પૃથ્વીના એક રેખાંશને સૂર્ય પાસેથી પસાર થતાં કેટલો સમય લાગે છે? ચલો, તો અહીં પણ હું તમને થોડું ડ્રો કરીને બતાવું છું. આ રીતે આપણી 360 જેટલી રેખાંશ આવેલી છે. તો આ એક રેખાંશ પરથી બીજી રેખાંશ પર જતાં સૂર્યને કેટલો સમય લાગે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 4 મિનિટ. ઓકે, આ એક લાઇન પરથી આ બીજી લાઇન પર જતાં સૂર્યને 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો ડી તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, ચલો. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે? ચલો, આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. ઓકે, સ્ટાર વાળો થઈ જશે. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે ભારતના કયા શહેર પાસેથી પ્રમાણ સમય નક્કી થયેલ છે? તો એ છે આપણું અલ્હાબાદ. અહીં તમારો બી રાઈટ આન્સર થઈ જશે. ભારતના અલ્હાબાદ પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલ છે. ડન છે. ચલો, નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? તો સિમ્પલ ક્વેશ્ચન છે. એક્ઝામમાં ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાતા હોય છે કર્કવૃત્તને લઈને. તો તમારે યાદ રાખવાનું છે મણિપુર. ઓકે, આપણા ભારત દેશમાં. ચલો, આ ભારત દેશ છે. ઓકે, લાગશે નહીં પણ તમારે ટ્રાય કરવાની કે ભારત દેશ તમને લાગે. આ રીતે કર્કવૃત્ત પસાર થાય છે. ઓકે, આપણા ગુજરાતમાંથી પણ પસાર થાય છે અને ભારતના અમુક એટલા રાજ્યો 7 થી 8 જેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. તો એમના માટે સૂત્ર છે કે મમ્મી પણ ગુજરાતી છે. ઓકે, મમ્મી પણ ગુજરાતી છે. આ સૂત્ર છે. આમાં બધા જ રાજ્યો આવી જાય છે, ખાલી આ મણિપુર રાજ્ય આવતું નથી. તો અહીં તમારો સાચો જવાબ છે કે કયા રાજ્યમાં પસાર થતું નથી? તો મણિપુર રાજ્યમાં પસાર થતું નથી. અને આ સૂત્ર પરથી બીજા બધા રાજ્યો તમારે ચેક કરી લેવા. ચલો, કયા દિવસે કર્કવૃત્ત સૂર્યના સીધા કિરણો બરાબર સીધા પડે છે? ઓકે, કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડતા હોય છે? તો 21 જૂન. સી તમારો સાચો જવાબ થઈ જશે કે 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર સૂર્યના સીધા કિરણો એટલે કે બરાબર સીધા કિરણો પડતા હોય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે એશિયા અને અમેરિકાને અલગ કરનારી ખાડી કઈ છે? ઓકે, આ અમુક એવા ક્વેશ્ચનો છે જે પૂછાઈ ગયેલા છે અને અમુક એવા ક્વેશ્ચનો છે કે તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો, એશિયા અને અમેરિકાને અલગ કરનારી ખાડી કઈ છે? તો બેરિંગ ખાડી. એ તમારો સાચો જવાબ થઈ જશે કે બેરિંગ ખાડી જે છે એ એશિયા અને અમેરિકાને અલગ કરનારી ખાડી છે. ઓકે, બીજી આ પાલ્કન ખાડી છે, તો એ આપણા ભારત અને આઈ થિંક શ્રીલંકાને અલગ કરતી ખાડી છે. ઓકે, ચલો. રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર કિનારો તરફ વાતા પવનને શું કહેવાય છે? તો જમીનની લહેરો. એ તમારો સાચો જવાબ થઈ જશે. ઓકે, રાત્રિ દરમિયાન જમીન વિસ્તારથી સમુદ્ર વિસ્તાર તરફ વહેતા પવનને જમીનની લહેરો કહેવામાં આવે છે, કારણ કે એ જમીન પરથી સમુદ્ર તરફ જતી હોય છે, એટલે એમને જમીનની લહેરો કહેવામાં આવે છે. ડન. ચલો, નીચેના પૈકી કયા રાજ્યમાં કર્કવૃત્ત પસાર થતું નથી? તો મણિપુર આપણે ચર્ચા કરી ગયા છીએ. ચલો, પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? મોસ્ટ એમપી કે આખા પૃથ્વી પર સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? તો એ પડે છે આતાકામા રણ. ઓકે, ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો કયો ક્રમ છે? ઓકે, શણ
શણથી તમે બધા વાકેફ છો. ઓકે, તો આ શણના ઉત્પાદનમાં વિશ્વમાં, આખા વિશ્વમાં ભારતનો ક્રમ કયો છે? તો બીજા નંબરનો. ઓકે, અને જ્યારે આપણા ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ શણ ઉત્પાદન થતું હોય છે. તો આ પણ તમારે નોટ કરી લેવું કે ભારતમાં કયું રાજ્ય શણના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. તો રાજ્ય પૂછાય તો પશ્ચિમ બંગાળ, અને આખા પૃથ્વી પર આપણો ભારત દેશ પૂછાય તો બીજા નંબર પર આવશે. ઓકે, ચલો કોને ખ્યાલ છે પ્રથમ નંબર પર કયો દેશ છે? જેમને પણ ખ્યાલ હોય કે શણના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ દેશ કયો છે તો ફટાફટ એ કોમેન્ટ કરી શકે છે. ચલો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR ક્યારે અસ્તિત્વમાં આવી? તો એ આવી હતી 1929માં. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાતા હોય છે. તો ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ યાદ રાખવાનું તમારે. ચલો, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે અને થોડો સ્માઇલી વાળો પણ થઈ જશે. ઓકે, બધાને આવડતો ક્વેશ્ચન. સાપુતારા સાહિદ્રી પર્વતમાળામાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળા તો નહીં આવે, કારણ કે એ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી તરફ હોય છે. ઓકે, અરવલ્લી પર્વતમાળા એ સૌથી પ્રાચીન પર્વતમાળા છે. ઓકે, આવી શકે. તમે કન્ફ્યુઝ ક્યાં થાવ, સાહિદ્રી અથવા તો સાતપુડા? તો તમારો અહીં સાચો જવાબ છે કે સાપુતારા સાહિદ્રી પર્વતમાળાનો એક ભાગ છે. ચલો, ભારતમાં નીચેનામાંથી કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે? તો એ છે અજંતા. ઓકે, આ અજંતાની જે ગુફાઓ આવેલી છે એ આવેલી છે મહારાષ્ટ્રમાં, અને આ પણ એક પર્વતમાળા છે અજંતાની. તો એ માત્ર એક જ રાજ્ય એટલે કે ફક્ત મહારાષ્ટ્રમાં ફેલાયેલી છે. ડન. ચલો, જ્યારે આ બધી પર્વતમાળા તમે જાણો છો અને નહીં જાણતા હોય તો ભારતની ભૂગોળ મોસ્ટ આઈમ્પી છે. એકવાર તમારે ભારતની ભૂગોળ વાંચી લેવી, અથવા તો એને નકશા પેટે તમારે એમાં જે પણ ડ્રો કરો, તળાવો છે, સરોવરો છે, એમની ઊંચી જે પણ શિખરો આવેલા છે, ઓકે, એ બધા નોટ કરીને તમે નકશામાં પણ એમને ગોખી શકો છો અથવા તો ભણી શકો છો. ચલો, ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો કયો ઘાટ છે? ભારતમાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલો ઘાટ કયો છે? તો ખરડુંગલા ઘાટ. બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભારતમાં ખરડુંગલા ઘાટ એ સૌથી ઊંચાઈ પર આવેલો ઘાટ છે. ડન. ચલો, માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? મોસ્ટ આઈમ્પી અને એકદમ એટલે કહેવાય ને કે સાપુતારા કરતાં 3 થી 4 ગણો આનંદ આપે તમને. ઓકે, માથેરાન જે ગિરિમથક છે એ ચોમાસું પછી ઘણા બધા ફરવા જતા હોય છે. તો માથેરાન ગિરિમથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મહારાષ્ટ્રમાં. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. તમે જેવા માથેરાન પહોંચો ને એટલે ત્યાંથી ઘણી બધી સાઇટો આવેલી છે. ઓકે, બધી ખાઈઓ આવેલી છે. તો અલગ અલગ જગ્યાએ તમે જઈ શકો છો ત્યાંથી, અને પગપાળા ચાલવાનું હોય છે. પગપાળા ચાલીને તમે ત્યાં સુધી પહોંચી શકો છો. ચલો, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સાહિદ્રના નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે? આ પણ સ્ટાર વાળું થઈ જશે. ઓકે, પૂછાઈ ગયેલું છે ઘણી વખત એક્ઝામમાં. તો આ રીતે થોડું આપણે ઇન્ડિયાનો નકશો દોરીશું. ઓકે, ચલો, અહીંયા આવેલી છે અરવલ્લી પર્વતમાળા. ઓકે, બીજી સાહિદ્રી, સાતપુડા, પછી અહીં સાહિદ્રી, આ જે છે એ સાહિદ્રી પર્વતમાળા આવેલી છે, અને બીજી વચ્ચે છે સાતપુડા, અને અલગ અલગ છે. ડન. તો આ જે સાહિદ્રી પર્વતમાળા છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સાહિદ્રી પર્વતના નામે ઓળખાય છે. તો તમિલનાડુમાં કયા નામે ઓળખાય? તો અહીં તમારો રાઈટ આન્સર છે નીલગિરી. ઓકે, આ કોના માટે ડ્રો થાય છે? જે કદાચ બાય ચાન્સ પહેલી વખત પર્વતમાળા વિશે જાણતા હોય એમને આ થોડું નોટિસ થઈ જાય. બાકી જે વાંચી ગયા છે એમને તો બધું આવડતું જ હશે. ચલો, તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સાહિદ્રના નામે ઓળખાતી ટેકરી તમિલનાડુમાં નીલગિરી નામે ઓળખાય છે. ચલો, હિમાચલ શ્રેણીને બીજા કયા નામે ઓળખાય છે? તો મધ્ય હિમાલય. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે હિમાચલ શ્રેણીને બીજા કયા નામે ઓળખાય છે? તો મધ્ય હિમાલય. 8,598 મીટર ઊંચાઈ ધરાવતા શિખર કયું છે? તો એ છે કાંચનજંગા. ઓકે, કાંચનજંગા. બધા જ શિખરોની ઊંચાઈ તમને આવડતી હોવી જોઈએ. ઓકે, હમણાં સુધી આપણું માઉન્ટ એવરેસ્ટ પૂછાતું હતું, પણ એ જૂનું થઈ ગયું, હવે પૂછાવાનું નથી. ઓકે, કંઈક નવો સુધારો વધારો થાય તો એ પૂછાઈ શકે છે, પણ એ પૂછાવાનું નથી. તો તમારે યાદ રાખવાનું 85-98 તો આવશે કાંચનજંગા. હવે વાત કરી લીધી આપણે અન્નપૂર્ણાની. તો અન્નપૂર્ણા એટલે કે 70-80. ઓકે, અન્નપૂર્ણા નામનું જે કેટરિંગ હોય છે, એટલે કે જે તમે અમુક જગ્યાએ ખાવા જતા હોય ને તો ભોજનાલય હોય, એ ભોજનાલયનું નામ તમારે ધારી લેવાનું કે અન્નપૂર્ણા. તો તેમાં તમને 70 અને 80 રૂપિયાની ડીશ મળતી હોય છે. તો આ રીતે તમે યાદ રાખી શકો કે અન્નપૂર્ણા 70 અને 80 અથવા તો 80 અને 70.
ડન. ચલો ધવલગીરી, તો ધવલગીરીમાં યાદ રાખવાનું 81-98, કાંચનજંગામાં 85-98 અને ધવલગીરીમાં 81-98. ડન. ચલો તો આ રીતે તમે ઊંચાઈ યાદ રાખી શકો છો. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલી ઊંચાઈ ધરાવે છે? તો આ તો બધાને આવડે ને, 8848. ઓકે, 8848. કરંટ અફેર્સ પ્રમાણે આની ઊંચાઈમાં થોડો ફેરફાર થયેલો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય કે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ કેટલી નોંધાઈ છે તો ફટાફટ એ કોમેન્ટ કરી શકે છે. ડન. ચલો એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો એશિયાની સૌથી લાંબી નદી છે યાંગ ત્સપે. ઓકે, યાંગ ત્સપે. સી તમારો રાઈટ આન્સર થઈ જશે. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે ગોદાવરી. ઓકે, દક્ષિણ ભારતની બધી જ નદીઓ દ્વિકલ્પી નદીઓ છે. દ્વિકલ્પી નદીઓ કેવી? કઈ નદીને દ્વિકલ્પી નદી કહેવાય? કે જે ડુંગરો પરથી નીકળતી હોય. ઓકે, જે ઊંચા ટેકરા હોય ને ત્યાંથી નીકળતી હોય તો એમને દ્વિકલ્પી નદીઓ આપણે ઓળખીએ છીએ. તો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી એટલે ગોદાવરી નદી. ચલો હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો હૈદરાબાદ જે છે એ મૂસી નદીના કિનારે આવેલું છે. ડન. ચલો ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? ઓકે, સ્માઇલી વાળો ક્વેશ્ચન છે આપણા માટે એટલે કોના માટે? કે જે વિદ્યાર્થી મિત્રો તાપી, ઓકે, સુરત, નવસારી, આહવા, ડાંગ એટલે આદિવાસી જે દક્ષિણ ગુજરાતમાં રહે છે એના માટેનો તો સ્માઇલી વાળો ક્વેશ્ચન છે કે ઉકાઈ ડેમ આવેલો છે તાપી નદી. ઓકે, તાપી નદી એટલે આપણી સૂર્યપુત્રી નદી. ઓકે, એકમાત્ર એવી નદી છે જેનો આપણે હેપી બર્થડે જન્મદિવસ ઉજવીએ છીએ. ચલો તો તમે અહીં જોઈ શકો છો, આ છે આપણો ઉકાઈ ડેમ. ઓકે, તો આ તાપી નદી છે, એમાં પણ બીજો ડેમ આવેલો છે કકડાપાર અને એક ડેમ છે ઉકાઈ. ડન. ચલો અણુ મથક જે આવેલું છે આપણું કેકેપી કાકડાપાર ન્યુક્લિયર પાવર સ્ટેશન. ચલો નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયેલું છે? અહીં નદી લખવાનું તો રહી ગયું છે કે નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયેલું છે? તો એ થયેલું છે કૃષ્ણા નદી પર. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો બે ભરતી અથવા તો બે ઓટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ. નોટ કરી લેજો, 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચલો વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી હોય ને તો નાઇલ આવે. ઓકે, યાદ રાખવાનું છે વિશ્વની સૌથી લાંબી નદી તો નાઇલ નદી. અને આ યાંગત્સે જોઈએ ને આપણે, એ એશિયાની સૌથી લાંબી હતી. ઓકે, એશિયાની સૌથી લાંબી હતી, યાદ રાખવાનું છે. અને એમેઝોન છે એ વિશ્વની સૌથી મોટી નદી છે. ચલો ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો ઘણી વખત પૂછાઈ ગયું. ઓકે, સ્માઇલી વાળું થઈ જશે અને 2-3 સ્ટાર વાળું થઈ જશે કે ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું કુદરતી સરોવર તો વુલર સરોવર. ડન. ચલો કર્ણાટકમાં ખૂબ જ વિખ્યાત એવો જળપ્રતાપ કયો છે? તો કર્ણાટકમાં ખૂબ જ પ્રખ્યાત અથવા તો વિખ્યાત એવો જળપ્રતાપ એટલે કે જળ ધોધ કયો છે? તો શિવ સમુદ્ર ધોધ. ઓકે, એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? ભારતનો દરિયા કિનારો 7516.16 કિલોમીટર જેટલો લાંબો છે. ઓકે, ગુજરાતનો કોને કોને આવડે છે? કિલોમીટરમાં લખો અને માઇલમાં પણ લખો. ચલો કિલોમીટરમાં આખા ગુજરાતને આવડશે, આખા ગામને આવડશે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે, અને માઇલમાં લખો કે કેટલા માઇલ લાંબો છે. ચલો કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી દિહાંગના નામે ઓળખાય છે? ઓકે, બ્રહ્મપુત્ર નદી આપણા માટે સ્ટારવાળી નદી થઈ જશે, મોસ્ટ એમપી થઈ જશે. તો કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદીને દિહાંગ નામે ઓળખાય છે? તો અરુણાચલ પ્રદેશ. ઓકે, અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે ઓળખાય છે બ્રહ્મપુત્ર નદી. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગંગા નદી કયા સમુદ્રને મળે છે? તો એ મળે છે બંગાળના ઉપસાગરને. ઓકે, પશ્ચિમ બંગાળમાં જે બંગાળનો ઉપસાગર આવેલો છે ત્યાં ગંગા નદી સમુદ્રને મળે છે. ચલો કઈ નદી આસામમાંથી વહે છે? ઓકે, તો આસામમાં વહે છે બ્રહ્મપુત્ર નદી. ઓકે, અહીં તમારે એક વસ્તુ નોટ કરવાની છે, પૂછાય એવી છે અને પૂછાઈ ગયેલી છે કે આ બ્રહ્મપુત્ર નદી આસામમાં તો વહે છે. ઓકે, પણ આસામમાં એક જિલ્લો આવેલો છે. ઓકે, એ જિલ્લાનું નામ છે જોરહાટ. ઓકે, જિલ્લાનું નામ છે જોરહાટ. આ જોરહાટ જિલ્લામાં એક માંજોલી દ્વીપ આવેલો છે. ઓકે, માંજોલી દ્વીપ. ઓકે, માંજોલી દ્વીપ આવેલો છે.
તો માંજુલી દ્વીપ એ કઈ નદીમાં આવેલો છે? તો એ આવેલો છે બ્રહ્મપુત્ર નદીમાં, અને બ્રહ્મપુત્ર નદી આસામમાં જોરહાટ જિલ્લામાં આવેલી છે, અથવા તો ત્યાંથી વહે છે. ડન. ચલો, નર્મદા નદીનું મૂળ કયું છે? એટલે કે નર્મદા નદીનું મૂળ ક્યાંથી નીકળે છે? તો અમરકંટકમાંથી. ડન. ચલો, અલ્હાબાદમાં નીચેના પૈકી કઈ નદીનો સંગમ થાય છે? તો ગંગા અને યમુના. બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે અલ્હાબાદમાં ગંગા અને યમુના નદીનો સંગમ થાય છે. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો તાપી નદી સાતપુડા પર્વતમાળામાંથી નીકળે છે. સાતપુડા પર્વતમાળામાં મહાદેવની ટેકરીઓ પાસેથી નીકળે છે. ઓકે, મધ્યપ્રદેશમાં આવેલી મહાદેવની ટેકરીઓ પાસેથી નીકળે છે આપણી તાપી નદી. યાદ રાખવાનું છે, પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. ચલો, પુલકિત સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો પુલકિત સરોવર આવેલું છે આંધ્રપ્રદેશમાં. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, પુલકિત સરોવર આંધ્રપ્રદેશ, ભારત. ચલો, તો મુખ્ય સરોવરો જોઈ લો. વુલર સરોવર, દાલ સરોવર જમ્મુ કાશ્મીરમાં, સાંભર સરોવર આપણે જાણીએ છીએ રાજસ્થાન, અને સાંભર જોડે ઢેબર સરોવર આપણું ગુજરાતમાં એકમાત્ર નળ સરોવર. ઓરિસ્સામાં આવેલું છે ચિલ્કા સરોવર, કોલેરુ સરોવર આંધ્રપ્રદેશમાં છે, પુલકિત સરોવર. ઓકે, અને વેમ્બનાડ સરોવર કેરળમાં આવેલું છે. લોનાર સરોવર, આ મોસ્ટ એમપી છે લોનાર સરોવર, જે ઉલ્કાથી રચાયું હતું વિદ્યાર્થી મિત્રો. તો નોટ કરવાનું છે, ઉલ્કાથી રચાયેલું સરોવર એટલે લોનાર સરોવર, જે આવેલું છે મહારાષ્ટ્રમાં. ઓકે, આ ચિલ્કા સરોવર છે ને એ તટીય સરોવર છે. ઓકે, તટીય સરોવર, સૌથી મોટું તટીય સરોવર હોય ને તો ચિલ્કા સરોવર, જે ઓરિસ્સામાં આવેલું છે. ચલો, સરોવરો માટે ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે ઓળખાય છે અથવા તો જાણીતું છે? તો એ છે ગંગા. ઓકે, ગંગા અને બ્રહ્મપુત્ર નદી આ બે ભેગી મળે છે પશ્ચિમ બંગાળમાં. ત્યાં સુંદરવનનો ડેલ્ટા બનાવે છે. ઓકે, સુંદરવનનો ડેલ્ટા બનાવે છે. યાદ રાખવાનું છે, સુંદરવનનો ડેલ્ટા કઈ નદીના નિર્માણથી બને છે અથવા તો મળવાથી બને છે? તો ગંગા અને બ્રહ્મપુત્ર. અહીં એક જ નદી આપી છે તો આપણે ગંગા લઈશું. ચલો, બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં જમુના નદી તરીકે ઓળખાય છે. ઓકે, ચલો, સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીને કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? જે સિંધુ જળ સંધિ થઈ હતી તે મુજબ ભારત સિંધુ નદીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો 20%. ઓકે, 20 20% જેટલો ઉપયોગ કરી શકે છે. ચલો, એમેઝોન નદી કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? તો 48-27. ઓકે, બી તમારો રાઈટ આન્સર થઈ જશે. 48-27, 4827 કિલોમીટર લાંબી લંબાઈ ધરાવે છે એમેઝોન નદી. ચલો, વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે? ઓકે, બધાને આવડતો ક્વેશ્ચન. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે કે વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે? તો એ છે પેસિફિક મહાસાગર. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો એ બાંધવામાં આવ્યો છે ગંગા નદી પર. ઓકે, સૌથી મોટો પુલ ગાંધી સેતુ ગંગા નદી ઉપર બાંધવામાં આવ્યો છે. અને આપણું એક વાત નોટ કરી લો કે આપણું ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી, ઓકે, જળચર પ્રાણી એ છે ડોલ્ફિન. ઓકે, તો એ ડોલ્ફિન મીઠા પાણીમાં રહેતી ફક્ત અને ફક્ત ગંગા નદીમાં મળતી ડોલ્ફિન છે, જે એ આપણું ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ઓકે, ચલો, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી છે બ્રહ્મપુત્ર. ડન. ચલો, નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી નીકળે છે અથવા તો હિમાચલ પ્રદેશમાંથી વહે છે? તો એ છે બિયાસ, ચિનાબ, રાવી, સતલુજ, યમુના. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે હિમાચલ પ્રદેશમાંથી વહેતી નદી એટલે છે બિયાસ, ચિનાબ, રાવી, સતલજ અને યમુના નદીઓ. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા થાય છે? તો સાંભર સરોવર. ઓકે, સાંભર સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે. ચલો, દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો દક્ષિણના ગંગા તરીકે આપણે ઓળખીએ છીએ કાવેરી નદીને. ઓકે, કાવેરી નદી જે છે, અમુક બુકમાં ગોદાવરી નદી પણ આપેલી હોય છે, પણ આપણે કાવેરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને ગોદાવરી નદી આપણે વૃદ્ધ ગંગા અથવા તો વૃદ્ધ નદી તરીકે ઓળખીએ છીએ. ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? તો સીન નદી. ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી એટલે સીન નદી. ડન. ચલો,
વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? જો આવું પણ પૂછાઈ જાય, ઓકે, આપણાને હમણાં સુધી ખબર હતું કે એમેઝોન નદી એ સૌથી મોટી નદી છે, ઓકે, અને સૌથી લાંબી હોય તો એ છે નાઇલ નદી, ઓકે. તો એમેઝોન નદી, વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો એ આવેલી છે દક્ષિણ અમેરિકામાં. એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે દક્ષિણ અમેરિકામાં આવેલી છે એમેઝોન નદી. ડન. ચલો, સમુદ્રની સપાટીથી લગભગ 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે ખાલી જગ્યા મિલીબાર જેટલું હવાનું દબાણ હોય છે, તો 1 મિલીબાર જેટલું, ઓનલી 1%. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? તો 71%. ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે, ઓકે. એનસીઆરટી જીસીઆરટી ખાસ કરી લેવી, એમાંથી બધા અમુક ક્વેશ્ચનો લીધા છે આપણે. ચલો, નીચે આપેલા જોડકાઓમાં કયું એક જોડ ખોટું છે? ઓકે, 4 તમને જોડ આપેલી છે, એમાંથી કયું એક જોડ ખોટું છે? તો ચલો, આ તમારે જણાવવાનું છે કયું એક જોડ ખોટું છે. તો જણાવી દઉં છું તમને. રણથંભોર રાષ્ટ્રપાલ ગુજરાત, આ વિધાન ખોટું છે. જ્યારે કાન્હા મધ્યપ્રદેશમાં, સુલતાનપુર હરિયાણા, બાંદીપુર કર્ણાટકા, આ બધા જ સાચા છે. ડન. ચલો, કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કાઝીરંગા આવેલું છે આસામમાં, ઓકે. અને આસામની રાજધાની છે દિસપુર. અને આસામમાં આપણે હમણાં જોઈ ગયા માંજુલી દ્વીપ, ઓકે. માંજુલી દ્વીપ આવેલો છે, જે આવેલો છે જોરહાટ જિલ્લામાં, ઓકે. કઈ નદીમાં? તો બ્રહ્મપુત્ર નદીમાં. મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે, યાદ રાખવાનું છે. ચલો, ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્યમાં જોવા મળે છે? તો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડમોર પક્ષી જોવા મળે છે. ડન. યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, પરવાળા કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો પરવાળા જે છે એ દરિયાઈ અભયારણ્યમાં જોવા મળે છે, ઓકે. યાદ રાખવાનું છે, પરવાળા દરિયાઈ અભયારણ્ય. ચલો, કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્યમાં જોવા મળે છે? તો કસ્તુરી મૃગ જે છે એ દચીગામ, ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે દચીગામમાં જોવા મળે છે કસ્તુરી મૃગ અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે અથવા તો કયા રાજ્યમાં આવેલું છે? તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે એમપી મધ્યપ્રદેશમાં. યાદ રાખવાનું છે, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એમપી મધ્યપ્રદેશમાં આવેલું છે. ચલો, હાથી માટેનું પેરિયાર અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે કેરળમાં. બી તમારો રાઈટ આન્સર થઈ જશે, ઓકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચલો, હવે આપણે આગળ વધતા પહેલાં આપણા વિડીયોને લાઇક કરવાનો છે, ઓકે. અને તમારા જે પણ ભાઈબંધો જે નિરાશ છે, ઓકે, નિરાશ થઈ ગયા ને, બિન સચિવાલય જતી રહી એટલે નિરાશ થઈ ગયા, તો એમને કહો કે પીએસઆઈની તૈયારી કરે, તો એમને તમારે શેર કરવાનો છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ચલો, નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? તો ટાઈગર એટલે કે વાઘ જે છે એ ગીરના અભયારણ્યમાં જોવા મળતો નથી. તો સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, બાંધાગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો એ પણ આવેલું છે મધ્યપ્રદેશમાં, ઓકે. મેક્સિમમ જે ઉદ્યાન છે ને, રાષ્ટ્રીય ઉદ્યાનો, એ આવેલા છે એમપીમાં, ઓકે. ચલો, નેક્સ્ટ છે કે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો જીમ કાર્બેટ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલો છે એનું નામ શું છે? તો જીમ કાર્બેટ. હાલમાં આ જીમ કાર્બેટનું નામ છે ને બદલાવવામાં આવ્યું છે, ઓકે. તો જીમ કાર્બેટનું બદલાયેલું નામ તમે કોમેન્ટ કરો, ઓકે. બદલાયેલા નામ તમારે ખાસ કરી જવા. ઘણી બધી જે સ્થળ છે, ઘણા બધા સ્થળોના નામ બદલાયેલા છે. ચલો, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? તો વિશ્વનો સૌથી મોટો ખંડ છે એશિયા ખંડ. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમનો સૌથી મોટો ખંડ કયો છે? તો એ છે આફ્રિકા, ઓકે. પ્રથમ પર આવશે રશિયા, બીજા પર આવશે આફ્રિકા, ત્રીજા પર આવશે ઉત્તર અમેરિકા, ચોથા પર આવશે દક્ષિણ અમેરિકા, ઓકે. એવી રીતના ટોટલ 8 જે પણ ખંડ છે તમારે યાદ રાખવા. ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મા નંબરે કયો દેશ આવે છે? તો 5મા નંબરે આવશે બ્રાઝિલ, ઓકે. આના માટે એક સૂત્ર છે RC² AB, ઓકે. એટલે રશિયા, કેનેડા, ચીન, ઓકે. સી પરથી કેનેડા, ડબલ સી છે ને એટલે કેનેડા, ચીન, અમેરિકા, પછી બ્રાઝિલ, ઓકે, અને ઓસ્ટ્રેલિયા, ઓકે. 1 2 3 4 5 અને 6. તો અહીં છે 5મા નંબરનો, તો 5મા નંબરનો જ આપણો જે હોય છે તો બ્રાઝિલ. ઓસ્ટ્રેલિયા પૂછાય તો 6ઠ્ઠા નંબરનું, ચીન પૂછાય તો 3જા નંબરનું, ઓકે. જાપાન આવતું નથી.
ડન. ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયા સ્થાને છે? તો ભારત તો બધાને ખબર, મહેન્દ્રસિંહ ધોની યાદ રાખવાના, 7મા નંબરે. ઓકે, ચલો. જ્યારે જ્યારે પણ તમે ધોની યાદ કરો ને એટલે આપણો ભારત દેશનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમને નંબર યાદ આવવો જોઈએ. ચલો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબર પર છે? તો આપણે વાત કરી ગયા R² BAB, તો 1 2 3 4 5 અને 6, તો 6ઠા નંબરે. ઓકે, અહીં એ આવશે, વચ્ચે બી આવશે અને પાછું એ આવશે. ચલો એકવાર સૂત્ર લખી લો, RCABA. ઓકે, 1 2 3 4 5 અને 6, તો 6ઠા નંબરે આવશે ઓસ્ટ્રેલિયા. બી પરથી તો આપણે બ્રાઝિલ યાદ રાખીએ છીએ, 5 પર 6 4 2 3 અને 1, આ બધાને ખબર હશે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પણ થોડુંક ફેક્ટ આપણે લઈને આવી છે લાસ્ટમાં, તો ફટાફટ ચર્ચા કરી લઈએ કે સર્વપ્રથમ ગુજરાતની મુખ ફિલ્મ કઈ હતી? તો શેઠ સાગરસા, જે રજૂ થઈ શકી નહીં હતી. ઓકે, ચલો. ગુજરાતની રાજકીય ફિલ્મ ભક્ત વિદુર, જે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ચલો, કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ એટલે મનોરમા. ઓકે, ચલો. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા, બધાને ખબર છે. પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ ફાકડો ફિતુરી. ઓકે, અને કરમુક્ત ગુજરાતી પ્રથમ ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી, આ પણ બધાને ખબર છે. ઓકે, અને મહાનવલ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ હતી ગુણસુંદરીનો ઘર સંસાર. આઈ થિંક આ પણ બધાને ખબર હશે. ઓકે, ડન છે. તો મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વાંચતા રહો, લખતા રહો અને મિશન 2022. ડન. ચલો.